બુધવારે શિવરાત્રી મહાદેવ સહનશીલતા અને રૌદ્રતાનું સ્વરૂપ છે, આપણે સૌ જાણીએ છીએ. પણ મહાદેવના જે 5 પ્રતીકો છે, આજે આપણે એની વાત કરીએ. નમસ્કાર. માગો અને આપે એને આપણે દેવ કહીએ છીએ, અને માગ્યા વિના આપે એને આપણે મહાદેવ કહીએ છીએ. એમાં પહેલું પ્રતીક જે આપણે સૌ જાણીએ છીએ અને એનો ઉપયોગ પણ કરીએ છીએ એ છે બીલીપત્ર. બીલીપત્રમાં એવા કુદરતી ગુણ છે કે જે ઠંડક આપે છે. સમુદ્ર મંથન માંથી વિષ બહાર આવ્યું ત્યારે શિવજીએ કંઠમાં ધારણ કર્યું. એ પછી દરેક દેવી દેવતાઓ શિવજીને બીલીપત્ર ખવડાવવાના શરૂ થયા, કારણ કે બીલીપત્રમાં વિષની તાકાત ઓછી કરવાની ક્ષમતા છે. બીલીપત્ર અને જળના પ્રભાવથી શિવજીના શરીરમાં ઉત્પન્ન થયેલી ગરમી ધીમે ધીમે શાંત થઈ. એટલે બીલીમાંથી આપણને શું શીખ મળે છે? એક કે બીલી ઠંડક આપે છે અને એવી જ રીતે તમે ઠંડક આપતા રહો. અને બીજું, બીલીપત્રમાંથી સતત પોઝિટિવ પ્રવાહ વહે છે. એમ વ્યક્તિની પોતાની પર્સનાલિટી પોઝિટિવ પ્રવાહવાળી હોવી જોઈએ. બીજું પ્રતીક છે ત્રિશૂળ. ભગવાન શિવનું ત્રિશૂળ એ 3 ગુણોનું પ્રતીક છે: સતગુણ, રજગુણ અને તમોગુણ. એનું મિશ્રણ અને વિસર્જન બ્રહ્માંડની રચના અને વિનાશ તરફ દોરી જાય છે. ભગવાન શિવના ત્રિશૂળની 3 અણી એક બ્રહ્માંડનું સર્જન, સંભાળ અને વિનાશનું પ્રતીક છે. ત્રિશૂળ માનવ જીવનના ભૌતિક, તામસિક અને કામિક ત્રણેય પ્રકારના દુઃખોનો નાશ કરનાર છે. ત્રિશૂળમાંથી આપણને શું શીખ મળે છે? તમારી ધીરજ, ગુસ્સો અને સારપ બધાને જરૂર પડે ત્યાં જ ઉપયોગ કરવાનો છે. ત્રીજું પ્રતીક છે ત્રિપુંડ. ચંદન અથવા ભસ્મ દ્વારા 3 આંગળીઓની મદદથી આખો વિડિયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.